આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સિહોલ ગામથી છેલ્લા 23 વર્ષથી શરૂ થતો ખોડિયાર માતાજીનો પગપાળા સંઘ આ વર્ષે પણ ભાવનગર તરફ નીકળ્યો। જૂની સિહોલ ખોડિયાર માતાજી મંદિરથી નીકળેલા સંઘમાં આશરે 1500થી વધુ ભક્તો જોડાયા હતા। ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંઘ 5 દિવસમાં ભાવનગર પહોંચી ધજા ચડાવશે અને રાસ ગરબાનું પણ આયોજન થશે। આ પ્રસંગે ખેડા જિલ્લા બેંકના ચેરમેન તેજસ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિલેશભાઈ પ્રભાતભાઈ જાદવ। નિલેશભાઈ, આજરોજ આ સંઘ લઈને તમે નીકળ્યા છો, ક્યાં જાય છે, કયા ગામથી ને ક્યાં જાય છે? સિહોલ ગામથી રાજપરા ભાવનગર જાય છે। કેટલા વર્ષથી જાય છે? 23 વર્ષથી જાય છે। કેવું આયોજન સંઘનું? સંઘનું આયોજન એકદમ ફર્સ્ટ ક્લાસ છે। ગ્રામજનો કેવો સહકાર? ગ્રામજનોનો લોકો જાય છે? ગ્રામજનોમાં 1500-2000 ની પબ્લિક જાય છે ચાલતા, અને 5 વર્ષથી 5 દિવસ પહોંચશે ત્યાં આગળ, અને ત્યાં જઈને ઉજવણી પણ કરશે ધામધૂમથી।